ભાવયાત્રા ભાગ 3 રજની શાંતિ અભિષેક પરબ આ મેદાન જોઈને યાદ આવે છે જૈન શાસનના બે દાનવીર ભક્તો સુરતના રજનીભાઈ દેવડી અને મુંબઈના શાંતિભાઈ બાલુભાઈ. આ બંને શ્રાવક મિત્રોએ સોહામના શત્રુંજયનો અલૌકિક અભિષેક કરાવ્યો હતો. વિક્રમ સંવત 2047 પોષ 6 ઈસવીસન સંવત 1990 તારીખ 23 ડિસેમ્બર આ આખાય ગિરિરાજનો અભિષેક થયો હતો. આ પ્રસંગની યાદમાં અહીં આ અભિષેક પરબ બંધાવવામાં આવી છે. આ પ્રસંગનો ઇતિહાસ આપેલો છે. દ્રાવિડ વારીખિલજી આ સામે મંદિરમાં દ્રાવિડ વારીખિલજી અતિમુક્ત મુનિ તથા નારદજીની મૂર્તિ છે. સુંદર શ્યામ વર્ણની છે. દ્રાવિડ વારીખિલ એ આદિનાથ ભગવાનના પૌત્ર હતા. તેમના પિતા દ્રવિડ હતા. દ્રવિડે દીક્ષા લેતા પહેલા પોતાના બંને પુત્રોને રાજ્યની જમીન વહેંચી આપી હતી. છતાં બંને ભાઈઓ જમીનના બાબતમાં યુદ્ધે ચડ્યા. ભયંકર યુદ્ધ થયું. 10 કરોડ માણસોનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. તેમાં એમને કોઈ પુણ્યોદય જાગ્યો અને સુવલ્ગુ નામના તાપસને જોયા. તેમને બોધ આપ્યો. તેથી બંને ભાઈ સમજી ગયા પણ હવે આ ભયંકર પાપથી છૂટવું કેમ તે માટે તેઓએ પોતાના બાકીના 10 કરોડ સૈનિકો સાથે તાપસી દીક્ષા લીધી. જંગલોમાં ગુફાઓમાં રહે છે. તેમાં એક વખત એક વિદ્યાધર પાસેથી શત્રુંજય તીર્થરાજનો મહિમા સાંભળીને યાત્રા અર્થે આવ્યા. સાધુ શુદ્ધ સાધુ બન્યા. અહીં આવ્યા પછી 10 કરોડ મુનિઓ સાથે અનશન કર્યું. કારતક સુદ પૂનમના બધા કેવળ જ્ઞાન પામીને મુક્તિમાં ગયા. તેમની યાદી રૂપ આ દેરી છે. અહીં મુક્તો અતિમુક્ત મુનિનો પ્રસંગ પણ જાણવા જેવો છે. આ મુનિવર 6 વર્ષની નાની વયમાં દીક્ષા લઈ ગૌતમ સ્વામીના શિષ્ય થયા. વૃદ્ધ મુનિઓની સાથે બહાર જંગલ ગયા હતા. પાછા વળતા રસ્તામાં વરસાદના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલા. તેમાં કેટલાક છોકરાઓ કાગળની હોડી બનાવીને તરાવતા હતા. આ બાલમુનિએ પણ બાલ સ્વભાવના વશ બનીને પોતાના પાત્રી તરતી મૂકી દીધી. ત્યાં જ વૃદ્ધ મહાત્માઓ પણ આવી ગયા. અરે આ શું કર્યું? પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનને ફરિયાદ કરી. પરમાત્માએ કહ્યું અતિમુક્ત આનાથી તો પાણીના અસંખ્ય જીવોના વિરાધના કરી. આપણાથી થાય મિથ્યા દુષ્કૃતા ઈર્યાવઈ કર. આ નિર્મલ એવા બાલ મહાત્મા ઈર્યાવઈ કરતા પણ ગદગ આવ્યું ત્યાં પણગદગ કરતા ધ્યાનમાં ચડ્યા. અરે મેં મારા હાથે અસંખ્ય જીવો માર્યા. આહા મેં શું કર્યું? પશ્ચાતાપ કરતા કરતા કેવલ જ્ઞાન પામી ગયા. કેવી અંતરની નિર્મલતા! કેવા હૈયાનો સાચો પશ્ચાતાપ! કેવલ જ્ઞાન પામીને ઘણા વર્ષો સુધી વિચર્યા અને અહીં સિદ્ધગિરી પર પધારીને મોક્ષે ગયા. તેથી તેમની સ્મૃતિમાં દેરી છે. નારદજી માટે લોકોમાં ખરાબ છાપ પણ. નારદજી એટલે બ્રહ્મચાર્યના અખંડ ઉપાસક. રાજાના અંતઃપુરમાં નારદજી પરવાનગી કે કોઈની રોકટોક વિના જઈ શકે એવી છાપ. એવા નારદજીએ જ્યારે દ્વારકા નગરીના દાહ અને યાદવો ભસ્મીભૂત થયા છે તે સમાચાર સાંભળ્યા ત્યારે આ સંસારની વિષમ અવસ્થાને વિચારતા કાર્તિક પૂર્ણિમાને દિવસે અહીં 91 લાખ મુનિવરોની સાથે કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. એમાં 4 પૂજ્યોની મૂર્તિ અહીં પૂજાય છે. આ સામે ઊંચું દેખાતું શિખર કઈ દાદાની ટૂંક નથી હો. એ તો છે શ્રી ચોમુકજીના ટૂંકનું શિખર. ચારે બાજુ 25-25 માઇલ દૂરથી પણ આ શિખરના દર્શન થાય છે. ચાલો અહીંથી જ નમો જીનાણમ કરીને વંદના કરી આગળ વધીએ. હીરાબાઈએ બનાવેલું હીરાકુંડ વટાવીને હવે આપણે એક ચોતરાફ પાસે આવી પહોંચ્યા છે. ત્રિશિખરી દેરી. આ ચોતરા ઉપર 3 શિખરવાળી દેરીમાં 5 શ્યામ વર્ણના કૌસગ્યા પ્રતિમા જે દેખાય છે તે રામ, ભરત, થાવચ્ચા પુત્ર, શુક્ર પરિવ્રાજક અને શૈલકાચાર્યની છે. રામ ભરત રામાયણના મુખ્ય પાત્ર રામચંદ્રજી આ શત્રુંજય ગિરિરાજનો 11મો ઉદ્ધાર કરાવ્યો છે. તેઓ અને તેમના ભાઈ ભરત 3 કરોડ મુનિઓ સાથે અહીં મોક્ષે ગયા છે. નમો સિદ્ધાર્ણ. થાવચ્ચા પુત્ર થાવચ્ચા શેઠાણીના પુત્રે નેમિનાથ ભગવાનની દેશના સાંભળીને વૈરાગ્ય પામી 32 કરોડ સોના મોહરની સંપત્તિ તથા 32 પત્નીઓને છોડી બીજા 1000 પુરુષો સાથે નેમિનાથ પરમાત્મા પાસે દીક્ષા લીધી. છેલ્લે આ શત્રુંજય ગિરિરાજ ઉપર તેઓ બધા 1 મહિનાનું અનશન કરીને મોક્ષે ગયા. નમો સિદ્ધાર્ણ. શુક્ર પરિવ્રાજક જળ શૌચમાં ધર્મ માનનાર સુદર્શન થાવચ્ચા પુત્રના સત્સંગને પામી ચુસ્ત શ્રાવક બન્યો. સુદર્શનને છેતરાયેલો માની તેના ભૂતપૂર્વ ગુરુ શુક્ર પરિવ્રાજક ત્યાં આવ્યા. સુદર્શન તેમને આચાર્ય થાવચ્ચા પુત્ર પાસે લઈ ગયો. કાચા પાણીના એક ટીપામાં અસંખ્યતા જીવ છે. જળ શૌચમાં ધર્મ નથી પણ પુષ્કળ હિંસા છે. જળ શૌચથી મોક્ષ થતો હોય તો બધા જ માછલાઓ જલ્દી મોક્ષમાં જવા જોઈએ. વગેરે યુક્તિઓ વડે પ્રતિબોધ પામેલા શુક્ર પરિવ્રાજકે પોતાના 1000 શિષ્યો સાથે દીક્ષા લીધી. પછી આચાર્ય થઈને તેઓ છેલ્લે શત્રુંજય ગિરિરાજ ઉપર 1000 શિષ્યો સાથે અનશન કરીને મોક્ષમાં ગયા. નમો સિદ્ધાર્ણ. શૈલકાચાર્ય આ શુક્ર આચાર્ય શુક્ર પરિવ્રાજક પાસે મંડુક દેશના રાજા શૈલકજીએ પંતકજી વગેરે 500 મિત્રો સાથે દીક્ષા લીધી હતી. શુક્ર આચાર્યના નિર્વાણ પછી આ શૈલકાચાર્ય પોતાના શિષ્યો પાસે મંડુક નગરીમાં આવ્યા. શરીરમાં આવેલી માંદગીના અહીં ઉપચારો કર્યા.
શારીરિક માંદગી તો દૂર થઈ, પણ ખાવા પીવાની આસક્તિરૂપ આત્મિક માંદગી શરૂ થઈ. ત્યાં જ રોકાઈ ગયા. પંથકજીએ અન્ય શિષ્યોને વિહાર કરાવી દીધો. શિથિલ ગુરુની પણ સેવા કરતા પંથકજી મુનિએ ચોમાસી પ્રતિક્રમણ કરતા નિંદ્રામાં પોડેલા ગુરુ શેલ્કાચાર્યને પગને સ્પર્શ કર્યો, ખામણા કર્યા. નિંદ્રામાં થયેલા ખલેલ પડતા ગુરુ ગુસ્સે ભરાયા. પંથકજીએ વિનયપૂર્વક ક્ષમા માંગતા કહ્યું કે ચોમાસાની પૂર્ણાહુતિએ ચોમાસી પ્રતિક્રમણ કરતી વખતે 4 મહિનાના આપના સંબંધમાં થઈ ગયેલા અપરાધોની ક્ષમા માંગવા મેં આપના ચરણોને સ્પર્શ કર્યા હતા. આ બધા સાંભળતા શેલ્કાચાર્યના અંતરાત્મા જાગ્રત થયો. ચોમાસી પ્રતિક્રમણ પણ કર્યું નથી તેનું ભાન થયું. પોતાની તમામ શિથિલતા પ્રત્યે ધિક્કાર વછૂટ્યો. પ્રાયશ્ચિત કરીને સંયમ જીવનને વ્યવસ્થિત કર્યું. શિષ્યો પણ તેમની પાસે પાછા આવી ગયા. છેલ્લે શત્રુંજય ગિરિરાજ ઉપર આવી અનશન કરીને તેઓ 500 શિષ્યોની સાથે મોક્ષે ગયા. નમો સિદ્ધાણમ. આ 5 મુનિવરોના દર્શન કરીને એવી ભાવના ભાવીએ કે આપણો પણ જલ્દી આ ભવભ્રમણમાંથી છુટકારો થાય અને મોક્ષના અનુપમ સુખને પામનારા બનીએ. ખરેખર આ પવિત્ર ગિરિરાજ સાથે સંકળાયેલા આવા એક એક મહાપુરુષોની કેવી વિશિષ્ટ આત્મોત્થાન કરનારી ઘટનાઓ છે. આવા તરણ તારણ તીર્થ ઉપર ભલભલા પાપી આત્માઓ પણ તરી ગયા છે. તેથી જ એક સ્તવનમાં ગાયું છે કે એ ગિરિવરના ગુણ ગણા એ જ્ઞાનીએ નવી કહેવાય પૂજો ગિરિરાજને. આવા ગિરિરાજ ઉપર ચડતા આપણે પણ આપણા આત્માને એવા ભાવિત કરીએ જોઈએ કે જેથી આપણું જીવન અવગુણોને દૂર કરી ગુણમય બની જાય. હવે જુઓ, નજીકમાં જ ભૂખંડ કુંડ છે. આનું નિર્માણ સુરતના ભૂખંડદાસે કરાવેલું હતું અને એના પછી ખુલ્લા પગલાં છે તે સુકોશલ મુનિના છે. સુકોશલ મુનિની જીવનકથા પણ સાંભળવા જેવી છે. સુકોશલ મુનિ અયોધ્યાના રાજા કીર્તિધર અને રાણી સહદેવીના પુત્ર સુકોશલ કુમાર. સુકોશલ માતાના ગર્ભમાં હતા ને કીર્તિધર રાજાએ દીક્ષા લીધેલી. પુત્રનો જન્મ થયો. પુત્ર પણ પિતાના પંથે ન જાય એ પુત્રમોહથી માતા સહદેવી હંમેશા બાળકને મહાત્માઓથી દૂર રાખે છે. એમાં એક દિવસ સમાચાર મળ્યા કે બહાર પિતા મુનિ પધાર્યા છે. માતાએ પુત્રને ન જવા દેવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ પુત્ર તો ગયો. પિતાને મુનિને વૈરાગ્ય ગર્ભિત દેશના સાંભળીને વૈરાગી એવો તે પણ સંયમી બન્યો. સહદેવી પતિ અને પુત્રના વિયોગથી અડધા ધ્યાનમાં પડી વેર રાખવાથી મરીને વાગણ થઈ. બંને મુનિવરો ગિરિવરનું ધ્યાન ધરતા આરાધના કરતા. તેમાં એક દિવસ આવા પવિત્રતમ ગિરિરાજના ધ્યાનમાં તત્પર હતા અને પૂર્વભવની માતા પણ વૈરી બનીને વાગણ થઈને આવીને સામે જ બંને મહાત્માઓને જોયા અને વેર ભભૂક્યો. ભયંકર કાળ ચડ્યો. એક જોરદાર કૂદકો મારીને તે આખી કાયાને ફાડી નાખી. મુનિવર તો ગિરિરાજના ધ્યાનમાં એકાકાર બનીને તરત જ કેવલ જ્ઞાન પામીને કાયાની માયા છોડી મુક્તિધામમાં પહોંચી ગયા. પુત્રને દાંતમાં સોનું જડાવેલ તે નજરે ચડતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું કે અરે આ તો મારો પુત્ર. ત્યાં જ કીર્તિધર મુનિએ તેને સાંત્વના આપી ધર્મ પમાડ્યો. વાઘણ પણ અનશન કરીને દેવગતિને પામી. આ છે ગિરિરાજનો પ્રભાવ. તેની સ્મૃતિમાં સુકોશલ મુનિના પગલાં છે. નમી વિનમી. પરમાત્મા ઋષભદેવ ભગવાન દીક્ષા લીધા પછી સાધના કરતા હતા ત્યારે રાજ્યના ભાગ મેળવવા નમી વિનમીએ પ્રભુની ખૂબ સેવા કરી હતી. જેનાથી પ્રભાવિત થઈને વંદન કરવા આવેલા ધર્મેન્દ્ર તેમને 1600 વિદ્યાઓ અને વૈતાળ્ય પર્વત ઉપરના 110 નગરોનું રાજ્ય આપીને વિદ્યાધર બનાવેલા. પરમાત્માની સેવા કદી પણ નિષ્ફળ જતી નથી. આ નમી અને વિનમી ફાગણ સુદ દસમના દિને શત્રુંજય ગિરિરાજ ઉપર 2 કરોડની સાથે મોક્ષે ગયા. નમો સિદ્ધાણમ. નમી અને વિનમી પરમાત્મા ઋષભદેવની સેવા કરી રહ્યા છે તે દ્રશ્યને જણાવતી પ્રતિમા ઉપર દાદાના દરબારમાં રાયણ પગલાના પાસે દેરીમાં છે. કૌશક ધ્યાનમાં ઉભેલા ઋષભદેવ ભગવાનની આજુબાજુ ઉભેલી નમી વિનમી કુમારના હાથમાં રહેલી તલવારમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાય છે. બાજુમાં બાહુબલીજી અને ભરતજીની મૂર્તિ પણ છે. બ્રાહ્મી અને સુંદરી ઋષભદેવની પુત્રીની મૂર્તિ પણ તેની અંતર્ગત છે. આપણે ઉપર પહોંચીશું ત્યારે તેના અચૂક દર્શન કરીશું. હાલ તો આપણે ઉપર ચડવાનું ચાલુ રાખીએ. હનુમાન ધારા. આ આવી હનુમાન ધારા. ડાબી બાજુ ઘટાદાર વડલા નીચે પાણીની પરબ દેખાય છે. જમણી બાજુ હનુમાનજીની મૂર્તિ દેખાય છે. ચોતરા ઉપર ઋષભદેવ ભગવાનના પગલાં છે. ચાલો વંદન કરીએ. નમો જીણાણ. ઉપર ચડવા માટે હવે સામે 2 રસ્તા દેખાય છે માટે મૂંઝાઈ ગયા. મૂંઝવાની જરાય જરૂર નથી. જુઓ, ડાબી તરફના રસ્તા પાસે દાદાની ટૂંક તરફ જવાનો રસ્તો અને જમણી તરફના રસ્તા પાસે નવટુંક તરફ જવાનો રસ્તો એવો બોર્ડ લાગેલો વંચાય છે ને. દાદાની ટૂંક તરફ. ઘણા સમયથી આપણું મન નાદેશ્વર દાદાના દર્શન કરવા થનગની રહ્યું છે. તેથી આપણે ડાબી બાજુના રસ્તે ઉપર ચડીશું. જમણી બાજુના રસ્તે ચડીને પહેલા નવટુંકના દર્શન કરતાં કરતાં પણ દાદાની ટૂંકમાં જવાય છે. જો આપણે 2 ગઢ ઉપર ચડ્યા ત્યાં સુધી શરીરની મમતાનો ત્યાગ કર્યો. પહેલા ગઢમાં અને બીજા ગઢમાં ખરાબ મનોવૃત્તિને ટાળી એટલે ત્રીજા ગઢમાં કુદરતી દિવ્ય વાતાવરણ સર્જાયું.
આ ત્રીજા ગઢમાં ચડતા ચડતા આપણે કેવા કેવા મહાપુરુષોના જીવનને જોવાનો લાવો મળ્યો. બસ માનવતા અને દિવ્યતાના જ વિચાર. જેમ સંવત્સરના ત્રીજા ગઢમાં માનવો અને દેવો, સાધુ અને સાધ્વીજો, ભગવંતો, તેમ આપણે પણ તન મનને માનવતા, દિવ્યતા અને સાધુતાથી ભરી દીધા. કોની નિંદા કરવી નહીં, બસ મહાપુરુષોની અનુમોદના, ગુણાનુરાગ, ગુણાનુવાદની વાત કરી છે. એ રીતે ત્રીજા ગઢ ઉપર આપણે સ્થિર થઈને સિંહાસન ઉપર બિરાજમાન પરમાત્માને ભેટવાનું છે. તો સિંહાસન એટલે ભવ્યાતિ ભવ્ય ઉત્તુંગ મંદિરોની શ્રેણી, એ ભવ્ય સિંહાસન છે. તાલધ્વજગીરી, મનોહર વળાંકવાળા રસ્તે ઉપર આપણે ઉપર જઈ રહ્યા છે. ડાબી બાજુ દૂર દૂર તાલધ્વજ તલાજા દેખાય છે. અહીંથી જ વંદના કરીએ. નમો જીનાનમ. નીચે જોતા ખૂબ મનોહર અને આહલાદક દ્રશ્ય દેખાય છે. શત્રુંજય નિધિ ખલખલ વહી રહી છે. આપણે તો હાલ ઉપર તરફ આગળ ચાલવાનું છે. જાલી, મયાલી, ઉવિયાલી. આ જમણી બાજુ પહાડ ઉપર નાના નાના પગથિયાં દેખાય છે. ત્યાં પર્વતમાં જાલી, મયાલી અને ઉવિયાલીની પ્રતિમા કોતરેલી છે. તેઓ શ્રી કૃષ્ણના પુત્રો હતા અને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને અનશન કરીને આ શત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે. આપણે તેમને વંદન કરીએ. નમો જીનાનંદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.